ગુજરાતમાં હાલ અનેક જગ્યાઓ ઉપર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તમામ ખેડૂતોની એક જ માંગ છે કે અમારા ખેતરમાં વીજ થાંભલો નથી જોતો અને જો તમારે નાખવું હોય તો અમને પૂરતું વળતર આપવામાં આવે. સુરેન્દ્રનગરના કોંડ ગામથી જે ખેડૂતોનું આંદોલન શરૂ થયું હતું, ત્યારબાદ મોરબીના જેતપરમાં પણ અત્યારે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને હવે ગોંડલમાં પણ ખેડૂતોનું આંદોલન શરૂ થયું છે. આજે ગોંડલના ખેડૂતો છે તે રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પણ ગયા હતા અને ત્યાં રાજકીય લોકો આવી જતા મામલો છે તે ગરમાયો પણ હતો. શું છે આ સમગ્ર મામલો અને શા માટે ખેડૂતોને તકલીફ પડી રહી છે ગોંડલના, આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે ગોંડલથી સામાજિક આગેવાન રાજુભાઈ સખિયા. રાજુભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર આપને અને આપના સર્વે દર્શક મિત્રો. રાજુભાઈ, સૌથી પહેલા તો ગોંડલના ખેડૂતો શા માટે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે? ગોંડલના ખેડૂતોની શું તકલીફ છે? બિલકુલ, ગોંડલમાં એક કાલાવડથી પાવર સપ્લાય એટલે કે જેને આપણે ટ્રાન્સમિશન કહીએ છીએ, ટ્રાન્સમિશન કરી અને ઘેલા સોમનાથ સબસ્ટેશન સુધી લઈ જવાનું કામ જે આપણે જેટકો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન લિમિટેડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક લાઈન 147 કિલોમીટર સુધીની નાખવામાં આવી રહી છે. હવે પહેલા નંબરમાં તો કાલાવડ થી ઘેલા સોમનાથ જવું હોય તો 147 કિલોમીટર નો રાઉન્ડ મારવા નથી જવું પડતું, સીધું જઈ શકાય એમ છે. તો કંપની સીધી લાઈન દોડાવતી નથી. પહેલો પ્રશ્ન એ કંપની છે એ જે કામ 100 કિલોમીટરમાં પૂર્ણ થાય છે 147 કિલોમીટરનો 50 કિલોમીટર લાંબો રાઉન્ડ મારી અને ઘેલા સોમનાથ લાઈન લઈ જાય છે. એક બીજું કે જે લાઈન લઈ જઈ રહ્યા છે એ લાઈન જે ઘેલા સોમનાથ સુધી લઈ જવાની છે, ત્યાં કાલાવડ થી કોણ એને પાવર આપવાનું છે એ લાઈન ને, અને એ પાવર ઘેલા સોમનાથ સ્ટોર કરી અને કોને આપવાનો છે આ પણ સ્પષ્ટતા નથી કરી. કારણ કે એવું એક અણસમજ હોય કે લોકોને એમ થાય કે સરકારી છે, જેટકો એટલે સરકારી કંપની, સરકાર માન્યતા પ્રાપ્ત કંપની ગણાય, અર્ધ સરકારી કંપની. તો જેટકો છે એટલે સરકારી છે એવું સમજી અને જેટકો ટ્રાન્સમિશન કરે છે એટલે એમાં કોઈને કઈ કહેવા પણ ન હોય એવો એક નેરેટિવતા ઉભી કરે છે કંપની. પણ પાવર તો તમે કેનો વાપરો છો? પાવર તો એક પ્રાઇવેટ કંપનીનો, પ્રાઇવેટ સેક્ટરનો, અને વેચો છો પણ તમે પ્રાઇવેટ કંપની, પ્રાઇવેટ સેક્ટરને. તો આવી એક લાઈનની બાબત આખી છે. હવે એ લાઈન ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે. એના સર્વે જે કરવાના હોય છે કે ભાઈ 3 સર્વે કરવા જોઈએ, કે એનું મૂલ્યાંકન કરવું પડે કે વધુમાં વધુ ફળદ્રુપતા વાળી અને ગીચ વસ્તી વાળી જગ્યા ઉપરથી લાઈન પસાર ન કરવી પડે, એટલે 3 સર્વેના વિકલ્પ હોય. એમાંથી એનું મૂલ્યાંકન કલેક્ટર સાહેબશ્રીને કરવાનું હોય. પરંતુ આ લોકો તો કોઈ એવા મૂલ્યાંકનની બાબત ધ્યાન ઉપર લાવતા જ નથી. સીધો ઠોસી બેસાડે કે અમે તમારી જમીનમાં સર્વે કરી લીધો છે, તમારી જમીનમાં થાંભલો આવે છે અને અમારે 100 લાઈન અમારે પસાર કરવાની છે, એવી સીધી નોટિસ કંપની એટલે કે જેટકો ખેડૂતોને આપે. ખેડૂતો એની સામે વાંધો રજૂ કરે, કલેક્ટર સાહેબમાં વાંધા રજૂ કરે. કલેક્ટર સાહેબ એ વાંધા રજૂ, જો એમાં એક તમને હજી કહી દઉં કે ભાઈ કંપની જેટકો કંપની ખેડૂતોને વાંધો આપે છે તો કલેક્ટરને એ વાંધા અરજી કરે છે, તો વાંધા અરજી બાબતે કલેક્ટર સાહેબ કોઈ દી કાંઈ નથી કરતા, કાયદામાં જોગવાઈ નથી. શું કામ નથી? કે ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 જે અંગ્રેજો વખતનો છે, એની અંદર વળતરમાં વાંધો હોય તો તમને તમારી ટ્રાયલ કોર્ટ એટલે કે જે તે લગત કોર્ટને તમે અરજી કરીને વળતર વધુ માગી શકો. બીજો તમને કોઈ અધિકાર નથી. પણ આ લોકોએ જયારે ખેડૂતો ખેતરમાં કામ રોકે છે ત્યારે એ લોકોએ એક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે કે કલેક્ટર સાહેબ પાસે દરખાસ્ત લઈ જાય કે 100 રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ ફલાણી જગ્યાએથી ફલાણી જગ્યાએ ટ્રાન્સમિશન કરવા માટે અમારે ફલાણી જગ્યાએથી વીજ લાઈન પસાર કરવાની હોય, ત્યાંના ફલાણા આટલા ગામના આટલા ખેડૂતો અડચણરૂપ બનતા હોય તો અમને કામ કરવા જવા માટે એની પરમિશન આપવી અને અમને એની સાથેની પ્રોટેક્શન વ્યવસ્થા કરી આપવી, એવું કલેક્ટર પાસે દરખાસ્ત કરે. ત્યારે કલેક્ટર સાહેબ, ત્યારે કંપની દરખાસ્ત કરે તો કલેક્ટર સાહેબ ખેડૂતોને સાંભળવા બોલે, બોલો તમે શું વાંધો છે? ખેડૂત અગાઉ
અગાઉ ખેડૂત વાંધો દર્શાવે કે ભાઈ અમને આ લાઈન સામે વાંધો છે, કે અમારા મૌલિક અધિકારો છીનવાના છે, આ લાઈનમાં યોગ્ય મૂલ્યાંકન થયું નથી, આ લાઈન આવવાથી અમને આટલી એટલી નુકસાની થાય છે પારાવાર, આના વળતર બાબતે કોઈ ચોક્કસ તમારી પાસે દિશા નિર્દેશ નથી, આ બધી બાબતો કે તો એની કલેક્ટર ગણકારે નહીં. પણ કંપની જયારે દરખાસ્ત કરે ત્યારે કલેક્ટર સાહેબની આંખ ઉઘડે અને કલેક્ટર સાહેબ ફોર્માલિટી કરવા માટે તૈયાર થાય, અને ખેડૂતોની આવી રીતે નારાજગી ઉત્પન્ન થઈ અને આ આંદોલન થયા છે, એનું આ કારણ છે. પણ રાજુભાઈ, એવા અનેક દાખલાઓ પણ જોયા છે કે ખેડૂતોનું કહેવું છે કે ઘણી જગ્યાએ એમને નોટિસ આપવામાં નથી આવતી. બીજું કે જે સર્વે નંબરમાં જે થાંભલો આવવાનો જ નથી હોતો ત્યાં પણ થાંભલા નખાઈ રહ્યા છે. તો ખરેખર આ શું ઘટના શું થઈ રહી છે? બિલકુલ, જો સર્વે આટલો આધુનિક યુગ છે, આટલું વૈજ્ઞાનિકરણ છે, ટેકનોલોજી એટલી છે, ઈ ટેકનોલોજી જેને આપણે કહીએ છીએ, તો ભાઈ તમે સર્વે કરો છો, જે જગ્યાએ તમારો પોલ આવે છે, જે પોલ જે જગ્યાએ આવે છે ત્યાંનું લોંગટ્યુડ ને લેટિટ્યુડ તમારી પાસે હોવું જોઈએ, ઈ તમારે સર્વેમાં લખવું જોઈએ, ઈ મુજબ તમારે થાંભલો નાખવો જોઈએ. ઈ લોંગટ્યુડ ને લેટિટ્યુડ ની અંદર જ્યાં જેનો સર્વે નંબર આવતો હોય પરફેક્ટ છે, તમને મળી જવો જોઈએ. પણ અહીંયા એવું નથી થતું. અહીંયા કે એવું થાય છે કે વાલા દવલાની નીતિ આવે, કોઈ સક્ષમ રાજકીય વ્યક્તિ આવે, કોઈ ઉદ્યોગપતિઓની બિનખેતી જમીન આવે, એને ખબર નથી હોતી, ત્યાંથી તાર પસાર ન થાય, ત્યાંથી વીજ પોલ ન જાય, એટલા માટે આમ તેમ કરી અને થાંભલા નાખવામાં આવે છે. અને ઈ થાંભલા નાખવામાં નોટિસ નથી અપાતી, કારણ કે નોટિસ તો પહેલા અપાઈ ગયેલી હોય છે, પછી જે રીસર્વે કરવાનું થાય અને ફેરફાર કરવાના થાય ને, આવા બધા પણ સ્ટન્ટો જે છે ખેડૂતો સાથે થઈ રહ્યા છે. પરંતુ રાજેશભાઈ, જે રીતે અત્યારે લાઈનો આવી રહી છે, હવે તમે કહી રહ્યા છો ગોંડલમાંથી પણ, તો ખેડૂતોને તો મૂળ શું નુકસાન થશે, કેવી રીતે નુકસાન થવાનું છે આ લાઈનોથી? બિલકુલ, સૌથી પહેલા તો લાઈન આવે એટલે ખેડૂતોના ખેતરનું મૂલ્ય ઘટી જાય, અસંખ્ય મૂલ્ય ઘટી જાય, જેની તમે કલ્પના ન કરી શકો. બીજું કે અમારા ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે એવી વણસી છે કે ભાઈ અમારી ખેત પેદાશોની અમારે સંગ્રહ કરવો હોય તો આ વાતાવરણને ધ્યાનમાં રાખી અને અમારે કોઈ ગોડાઉન કે કોઈ મકાન પાકું બનાવવું પડે, તે અમે નથી બનાવી શકતા એના ક્રાઇટેરિયામાં, કુવા નથી કરી શકતા એના ક્રાઇટેરિયામાં. તો ઘણા બધા એનું જે એફએસઆઈ જેને કહીને આપણે છોડવાની આવે, એ છોડવા જઈએ ને તો નાના ખેડૂતોને તો વાહે કઈ વધતું જ નથી. માનો કે કોઈને લાંબે પટે ખેતર હોય અને 8-10 વીઘાનું ખેતર હોય, પણ લાંબા પટે ખેતર હોય અને એની અંદરથી જો એક મોટા કોરિડોરની લાઈન આવે તો એને તો પછી પૂરું થઈ જાય છે, તો ખાલી ખેડી ખાવા જેવો રહે છે. અને એમાંય તમને કહું કે માની લો કે એ લાઈનના મેન્ટેનન્સનું કામ આવ્યું, તો ભર ચોમાસે મેન્ટેનન્સ કરવા માટે વીજ પોલના લોકો કર્મચારીઓ જાય તો અમારા પાક મોલને પૂરેપૂરું નુકસાન થાય. બીજું કે એની અંદર જે કરંટ ઉત્પન્ન થતો હોય છે એ ચોમાસાની અંદર સીધો અમને અસર કરે છે. એ કરંટના કારણે અમને પણ કરંટ લાગે છે અને કાયમી જોખમી પણ બને છે. પરંતુ રાજેશભાઈ, અત્યારે ગોંડલના ખેડૂતોએ એક દિવસનો ઉપવાસ પણ કર્યો, આજે ખેડૂત રેલી પણ થઈ. પરંતુ જ્યારે ચૂંટણી હોય છે ત્યારે નેતાઓ દ્વારા ઘણા વચનો આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમને કોઈ પણ તકલીફ પડે તો અમારા દરવાજા ખુલ્લા છે. ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે, એમના ઘરે તો દરબાર બી ભરાઈ છે. તો આ ખેડૂતો ત્યાં નહીં ગયા હોય, શા માટે હવે એમને રોડ ઉપર ઉતરવું પડ્યું છે? હવે આમાં સાયદું કઈ છે નહીં. આ ગુજરાત રાજ્યની રાજનીતિને આપણે આવ ઓળખી ગયા છે. આ કંપનીઓ સૌથી પહેલા ન્યા કે નિવેદ ધરી આવે છે કે અમારે તમારા વિસ્તારમાંથી અમારે આ બધું કરવાનું છે, એટલે તમે તમારા પ્રોટેક્શનમાં રહેજો. એટલે એની ટૂંકમાં મોઢા સિવાય ગયેલા હોય રાજકીય લોકોના, સમજી ગયા તમે? જેતપુરના આંદોલનમાં તો સ્પષ્ટ કહે છે ને, તો એવું જ ગોંડલમાં હોય, એમાં કઈ નવું ન હોય. ના, એટલે ગોંડલમાં અડધી રાતનો હોકાર એવા નિવેદનો તો આપવામાં આવે છે, પણ જ્યારે ભર દિવસે જ્યારે ખેડૂતોને જરૂર હોય છે, આમ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના બી બહુ પ્રમોશનો થતા હોય છે, મોટી મોટી વાતો થતી હોય છે, તો જ્યારે ગોંડલના ખેડૂતની વાત આવે છે ત્યારે કોઈ નેતાઓના નિવેદન કેમ નથી? બિલકુલ હોકારો દેકારામાં પરિવર્તિત થઈ ગયો છે, એ જગ જાહેર છે. પણ અહીંયા એવું કોઈ દી બન્યું જ નથી કે જાહેર હિત માટે, ખેડૂતોના હિત માટે, સાર્વજનિક વ્યવસ્થા માટે, સુવિધા માટે કોઈ દી ક્યાંય દરબારો ભરાણા નથી. વ્યક્તિ
રાગ દ્વેષના કામો માટે જ આ દરબારો ભરાવાના જે કઈ સ્ટન્ટ થયા છે ખેડૂતો માટે નથી. દાખલા તરીકે હું તમને કહું કે આ ખેડૂતોની લાઈન કઈ કાલ સવારે તો આવી નથી. આ ખેડૂતોની અંદર આ લાઈન આવવાની છે એ છેલ્લા 8 થી 10 મહિનાથી આ નોટિસો આવી છે અને લોકો ગલમતલ કરે છે ખેડૂતો આ લાઈનની સામે. ઘણી જગ્યાએ ધરાર લાઈન ઉભી થઈ ગઈ છે, ઘણી જગ્યાએ ખેડૂતોને ભોળવીને પણ લાઈન ઉભી કરી છે કે આ તો સરકારી લાઈન છે, આની અંદર સરકારી પ્રવહન થવાનું છે, આ જાહેર હિત માટે જવાની છે. તો હવે ખેડૂતોને આંખ ઉઘડી કે ભાઈ જાહેર હિત માટે જવાનું છે તો જાહેર હિત કોનું અને ક્યાંથી? કે ભાઈ જ્યાં વીજળી ઉત્પન્ન થાય છે જે વેચાતી આપે છે એનું પ્રવહન કરવા માટે જ ખાલી જેટકો કેમ? તો એની આંખ ઉઘડી છે એટલે ખેડૂતો છે ઈ પોકાર કરી રહ્યા છે. સમય ઘણો થઈ ગયો, કોઈ એની વારે ગયું નથી, એની સમસ્યાને કોઈ સમજ્યું નથી. એટલે ખેડૂતોએ ખુદે જાતે પોતાનો અવાજ બની એક થઈ અને નીકળવું પડ્યું. પરંતુ આજે જ્યારે રેલી યોજાઈ ત્યારે પણ થોડી રકઝક થઈ હતી. આમ આદમી પાર્ટીના જિગીશાબેન પટેલ આવ્યા હતા, ત્યારે શું થયું હતું તમારે? તમે શું કહ્યું હતું એ રેલીમાં? બિલકુલ, જો ખેડૂતોના આ થાંભલા બાબતના આંદોલનમાં હું આજથી નહીં પણ છેલ્લા 8 થી 10 મહિનાથી આ પ્રત્યેક ખેડૂતોની સાથે છું. જેના ખેતરની અંદર અસરગ્રસ્ત લોકો છે, થાંભલો આવે છે, તાર આવે છે, એ લોકો બધા મારી સાથે સંપર્કમાં છે. હું એને ડોક્યુમેન્ટરી બધી જગ્યાએ મદદ કરતો આવ્યો છું એટલે બધા મને ઓળખે છે અને બધા મને સ્વીકારે છે. એ બધા ખેડૂતોએ મોવિયા નક્કી કરેલું હતું કે ભાઈ બિન રાજકીય આપણે આવેદન પત્ર આપવું, જેથી કરીને રાજકીય રૂપ નો આપે કે એનો કોઈ રાજકીય ચહેરો નો બની જાય કે ભાઈ આ તો પેલા લોકો પક્ષ પાર્ટીનો ઝંડો ઊંચો કરવા અને ભેગા કરવા માટે. જો અમારો નેરેટિવ અમારી એવી છે કે ભાઈ ખેડૂતોના આ સંવેદનશીલ આંદોલનની અંદર આજે જે અસરગ્રસ્તો છે એની સાથે બીજા ખેડૂતો ભવિષ્યમાં અસરગ્રસ્ત થવાના છે તે જોડાઈ જાય અને તે રાજકીય હોય તો ન જોડાય. એટલા માટે અમે રાજકીય લોકોને દૂર રાખવાનું એલાન કરેલું હતું. પરંતુ એને એના પેડ માણસો, જે એના પેડ માણસો હોય ને ગામના કે પાર્ટીના પેડ માણસો હોય, એને આમંત્રણ આપ્યું ને જે કઈ કીધું હોય એ આવ્યા. એટલે ખાલી મેં તો એવું કીધું કે ભાઈ આ બિન રાજકીય છે અને આને બિન રાજકીય રહેવા દે તો સારું. તો એમનો પ્રત્યુત્તર હતો કે તમે પણ રાજકીય છો. તો મેં કીધું ભાઈ હું રાજકીય છું તો મને કઈ વાંધો નથી, પણ જે લોકો છે હું અહીંની ધરોહરનો છું, આ બધાની સમસ્યાઓને હું સાથે સંકળાયેલો છું, હું હાઇલાઇટ થવા નથી માંગતો. જો લોકો ના પાડે તો હું બેસું અને તમે બેસો. તો એમને કહેવાનું એવું થયું કે ભાઈ તો અમે જતા રહીએ છીએ અને એને મીડિયા સમક્ષ નિવેદન એની શુદ્ધ બુદ્ધિપૂર્વક આપ્યું છે. હા, એટલે એમનું નિવેદનમાં એમણે એવું કહ્યું કે રાજુ સખિયા દ્વારા ના પાડવામાં આવી રેલીમાં આવવા માટે. ભાઈ આંદોલન ખેડૂતોનું હતું અને બિન રાજકીય હતું. જો તમને એટલી બધી લાગણી હોય તો તમે પહેલેથી એનો અવાજ બન્યા હોય. નથી બન્યા, માની લ્યો કે એને ખબર નથી એટલે નથી બન્યા, પરંતુ છતાંય એને બનવું હોય તો એની આજે અમે આવેદન પત્ર ખેડૂતોનું આપ્યું, કાલે અમારા સમર્થનમાં એના પાર્ટીના સંગઠનના લોકોને જઈ અને ના આપી શકે. આ કોંગ્રેસે કરવું જોઈએ, ભાજપે કરવું જોઈએ, આપે કરવું જોઈએ. ભાઈ તમે એક બાજુથી ખેડૂતોના મત લેવાની વાત કરો છો, એક બાજુ ખેડૂતોના મુદ્દા ઉપર રાજકારણ કરવા નીકળો છો, રોટલા શેકો છો તમારા. તો તમે એના સમર્થનમાં આજ ના પાડે છે ખેડૂત, કાલ જાઓ ને, કયો ને તમે મામલતદારને, નાયબ કલેક્ટરને કે ભાઈ કાલની તારીખમાં જે આવેદન અપાણું છે એ આવેદનની સંવેદનશીલતા દાખવવામાં આવે, તાત્કાલિક ધોરણે ખેડૂતોને જવાબ આપવામાં આવે, ખેડૂતોએ માંગેલા છે એ ડોક્યુમેન્ટ પૂરા કરવામાં આવે, એની વ્યાજબી માંગણીઓ સાથે એની ચર્ચા કરવા માટે મીટિંગ કરવામાં આવે અને હાલના તબક્કે આ લાઈનનું કામ સ્થગિત કરવામાં આવે. આવું આવેદન આપો ને, તમને કોણ ના પાડે? અમે તમને રાજકીય ખેડૂતો એ જ રાજકીય માણસોને મોકલ્યા છે ને, તો અમને એટલી બધી એની અરુચિ નથી ખેડૂતોને. પણ તમે રાજકીય મુદ્દો અને રંગ આપી દો છો જેથી અમારા આંદોલનને ખૂબ અસર પડે છે અને અમે અમારા ખર્ચે, અમારા સમયે, અમારા જોખમે જે આખું અમે અમારી સમસ્યા લઈને નીકળ્યા હોય એ સમસ્યાને અમારે ઢોળ થઈ જાય છે. એટલા માટે અમે તમારીથી કોઈ નારાજગી નથી, એવું નથી અમને, પણ અમારી સ્થિતિ આ છે. એમણે કહ્યું રાજેશભાઈ કે હું પણ એક ખેડૂત પુત્રી છું અને મને લોકોએ ફોન કર્યો ગામના, એટલા માટે હું આવી છું. બિલકુલ, એમના પેડ માણસોએ કીધું હોય એટલે આવ્યો હોય, ગામના જ હોય, નો ડાઉટ. પણ
ખેડૂતના દીકરી તરીકે તમે તમારા વિસ્તારમાં થાંભલા આવતા હોય ત્યાં અવાજ ઉઠાવ્યો છે? જ્યાં જે જગ્યાએનો તમે સર્વે નંબર ધરાવો છો ત્યાંની સમસ્યાનો અવાજ જો તમે બન્યા હોય તો ગોંડલનો અવાજ બનો તો વ્યાજબી છે, પેલા ત્યાંના તો બનો. હવે રાજુભાઈ, આ લડાઈ કઈ રીતની રહેશે? કારણ કે સમગ્ર ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર ખેડૂતોના આંદોલન અને આ જ મુદ્દાને લઈને આંદોલન ચાલી રહ્યા છે. તો હવે માંગણી શું રહેશે અને કઈ પ્રકારે સરકારને અને તંત્રને જગાડવાનો પ્રયાસ રહેશે? સૌથી પહેલા તો સરકારે સ્પષ્ટ કરવું પડશે કે ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 જે અંગ્રેજો વખતનો છે, એના પછી આપણે શાસન અધિનિયમ બનાવ્યું. શાસન અધિનિયમ બનાવ્યું. આપણે ઈ કાનૂન ચાલુ છે કે બંધ છે પેલા ઈ કહેવાનું છે. બીજું કે વીજળી અધિનિયમ 2003 ની અંદર આપણે શા માટે સુધારો લાવી શકતા નથી? કે ભાઈ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભો કરવો હોય તો ખેડૂતોને સીધું વળતર આપવું, કેટલું આપવું, શું આપવું, એના કરતા એની જમીન સંપાદન કરી લ્યો. જમીન સંપાદનના કાયદા અનુસાર તમે અમારી જમીન લઈ લ્યો અને ઈ કાયદામાં જે જોગવાઈ છે એ જોગવાઈ મુજબ અમને બીજી જમીન આપવાની હોય તે આપો, અમને જમીનના બદલામાં હવે જ આપવાનું હોય તે આપો, કરો, અમારી ક્યાં નાશ. પણ અમને એક તરફ તમારી ઉપર જોખમ તોરી અમારા ખેતરમાં થાંભલા નાખી અને અમને નજીવું વળતર આપી અને અમારી માથે દાબ દબાણ અને હિંસા કરી અને અમને તોફાની સાબિત કરવાની વાત કરતા હોય તો એ સરકારની મનસા ચાલશે નહીં. એની સામે અમારે ચોક્કસપણે જે જેતપરની અંદર માંગ સ્પષ્ટ છે, અમારી ગોંડલની પણ જેતકો સામેની માંગ સ્પષ્ટ જ છે. એ મુજબ પહેલા તો સૌથી પહેલા અમારા ખેતરમાં થાંભલો આવતો હોય એના સર્વેથી માંડી તમામ ડોક્યુમેન્ટ એને જાહેરનામું દીધું હોય ને એ સહિત જાહેરનામા સહિતના કાગળો એને અમને સર્વપ્રથમ આપવા પડે. પરંતુ અમને ખાલી 4 લીટી લખેલી એક નોટિસ ફટકારીને એમ કહી દે છે કે તમારા ખેતરમાં થાંભલો આવે છે. કેદી કરવા આવે છે એ નહીં, થાંભલો આવે છે અને ગમે ત્યારે આવશે. આજે અમારે વાવણી વાવવાનો સમય આવે છે, એ સમયે એ લોકો થાંભલાનું કામ કરવા આવે છે તો અમારે 1 વર્ષ સુધી અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવાનું? આજે અમે વાવેતર નહીં કરીએ તો અમારા ખેતરમાં શું અમે લણી લેશું? અમે આજે ખેડ ખાતર નહીં કરીએ તો અમારા ખેતરમાં શું અમારું ઉત્પાદન આવશે? એવી જે નીતિ છે કે તમારું જે થાય તે અમે અમારું કરી દેશું, એ નીતિથી ક્યારેય થાંભલા નહીં નખાય ગોંડલ. આ ખેડૂતોનો અવાજ છે. આપે ખેડૂત આંદોલનને લઈને રાજુભાઈ વાત કરી. આપણે આ પ્રકારની ચર્ચાઓ સાથે ફરી મળીશું. અત્યારે જે ગોંડલમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આજે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ જ્યારે પહોંચ્યા હતા ત્યારે ખેડૂતો અને રાજુ સખિયા સાથે થોડી રકઝક પણ થઈ હતી. ખેડૂતો છે તેમની માંગ સ્પષ્ટ છે કે જે થાંભલો છે તેમના બદલામાં તેમને પૂરતું વળતર મળવું જોઈએ. અલગ અલગ ખેડૂતોની માંગ છે અને ખેડૂત આંદોલન અત્યારે ગુજરાતના અનેક ખૂણાએ થઈ રહ્યું છે. ત્યારે હવે સરકાર આ મામલે શું નિર્ણય લેશે તેની ઉપર ખેડૂતોની નજર છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે. વૈષ્ણવજન તો તેને કહીએ જે